તો લોકસભાની ચૂંટણી પહેલા જ રીબડાનું રાજકારણ ગરમાયું છે। રીબડામાં લેઉવા પટેલ સમાજના મહાસ્નેહ મિલન કાર્યક્રમ, જેમાં આ કાર્યક્રમમાં જયરાજસિંહ જૂથનું શક્તિ પ્રદર્શન। જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલના નામે પોસ્ટર વાયરલ। જયરાજસિંહ જાડેજા, રમેશ ટીલાળા અને સાંસદ રમેશ ધડુક રહેશે હાજર। ભરત બોગરા, અલ્પેશ ઢોલરિયા સહિતના આગેવાનો હાજર રહેશે। તો મહાસંમેલન પહેલા ગોંડલ કોંગ્રેસ શહેર પ્રમુખે આક્ષેપ કર્યા છે। લેવા પાટીદાર સમાજને જયરાજસિંહનો હાથો ન બનવા કહ્યું। તો વિધાનસભા ચૂંટણીની જયરાજસિંહ અનિરુદ્ધસિંહ જૂથ સામસામે આવ્યા। આજે સાંજે રીબડા ખાતે યોજાવા જઈ રહ્યું છે મહાસંમેલન। તો આ બાબતે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આક્ષેપો પ્રત્યાક્ષેપોનો દોર શરૂ થઈ ચૂક્યો છે। ચોક્કસ અત્યારે રીબડા ગામ ખાતે આ મહાસંમેલન લેવા પટેલ સમાજનું યોજાઈ રહ્યું છે। તમામ જે સામાજિક આગેવાનો છે ગોંડલના તે પણ અહીંયા હાજર છે। અલ્પેશભાઈ છે। અલ્પેશભાઈ, આજે લેવા પટેલ સમાજનું આ મહાસંમેલન રીબડા ગામ ખાતે યોજાઈ રહ્યું છે, શું કહેશો? આજે રીબડાના લેવા પટેલ સમાજના આગેવાનો દ્વારા ગોંડલમાં એક સ્નેહ મિલનનું રીબડામાં આયોજન કર્યું છે। ત્યારે સમગ્ર આગેવાનો અને ગોંડલની સમગ્ર લેવા પટેલ સમાજના આગેવાનો હોદ્દેદારો આજે અહીંયા દિવાળીના સ્નેહ મિલનમાં પહોંચ્યા છે। રીબડા ખાતે આ આયોજન થયું છે એટલે આપ જાણો છો કે ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ જે જૂથવાદ સામે આવ્યો હતો અને આ વખતે પણ એટલે એક શક્તિ પ્રદર્શન છે ગણેશભાઈનું, એવું પણ કહેવામાં આવી રહ્યું છે, પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે। શક્તિ પ્રદર્શન તો ચૂંટણી હોય ને ત્યારે હોય, અત્યારે ચૂંટણી વગર શક્તિ પ્રદર્શન ન હોય। આ તો ખાલી થતા હોય છે તેમાં જોવા મળતું હોય છે અને એટલા માટે આ પ્રશ્ન વધારે મહત્વ। મને નથી લાગતું કે લોકસભાની ચૂંટણીની કઈ તૈયારી હોય, કારણ કે લોકસભાની ચૂંટણીમાં તો મોદી સાહેબનું બુલડોઝર હાલવાનું છે આખા દેશમાં। અત્યારે ખાલી ગોંડલના લેવા પટેલ સમાજ દ્વારા, રીબડાના લેવા પટેલ સમાજ દ્વારા જ આયોજન કર્યું છે, બધાને મળવા માટે આવ્યા। તમામ જે આગેવાનો છે તે પણ અહીંયા આવી રહ્યા છે। કેમ કે લગભગ 1 વર્ષ પહેલા આ સમયગાળા દરમિયાન રીબડાની અંદર એક મહાસંમેલન છે તે યોજાયું હતું ને આજે ફરી એક વખત રીબડા ગામ ખાતે આ સંમેલન છે તેનું આયોજન થયું છે। તેમાં જે સામાજિક આગેવાનો છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। ત્યાં ગોંડલના સાંસદ હોય રમેશભાઈ ધડુક, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ આગેવાનો છે તેમને આમંત્રણ આપવા। જે રીતના જૂથવાદની વાત છેલ્લા 1 વર્ષથી અહીંયા સામે આવી રહી છે અને જે ગણેશ જાડેજા છે, ગણેશભાઈ જાડેજા કે જેઓ ગોંડલના છે, તેમના દ્વારા આ શક્તિ પ્રદર્શન છે તેવા એક પોસ્ટર પણ વાયરલ થયા હતા ને એટલા જ માટે આ જે સંમેલન છે તે અતિ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે। વિધાનસભાની ચૂંટણી પહેલા એક સંમેલન થયું હતું ને હવે લોકસભાની ચૂંટણી નજીક આવે તે પહેલા આ સંમેલન છે તે યોજાઈ રહ્યું છે। જી ગૌતમ, આભાર તમામ વિગતો બદલ। તો રીબડા સંમેલનથી રાજકીય ગરમાવો। જયરાજસિંહ જાડેજા, રમેશ ટીલાળા, સાંસદ રમેશ ધડુકા આ મહાસંમેલનમાં હાજર રહેશે। તમામ મહાનુભાવો હાજર રહેશે, પરંતુ મહાસંમેલન પહેલા ગોંડલ શહેર પ્રમુખે આક્ષેપો કર્યા છે। લેવા પાટીદાર સમાજને જયરાજસિંહનો હાથો ન બનવા માટે કહ્યું છે।